મોરબી સરકારી હોસ્પિટલમાં આજે જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. દર્દીઓને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા, હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, દવાઓનો જથ્થો તેમજ વિવિધ વિભાગોની કામગીરી અંગે કલેક્ટરે જાતે જ રૂબરૂ તપાસ કરી હતી. ખાસ કરીને દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે અને સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બને તે હેતુથી કલેક્ટરે હોસ્પિટલના અનેક વિભાગોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શક અને સૂચનાઓ આપવામાં આવી હતી. મોરબી શહેરની સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આજે સઘન ચેકિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં પ્રવેશ કર્યા બાદ કલેક્ટરે સૌ પ્રથમ ઇમરજન્સી વિભાગની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ સારવાર વ્યવસ્થા, તબીબો, સાધનો તથા દર્દીઓ માટેની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગો અને વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ઓર્થોપેડિક, સર્જિકલ, ENT, પીડિયાટ્રિક, ગાયનેક, ડેન્ટલ્સ વિભાગ સહિતના વિભાગોની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત દવા વિતરણ કેન્દ્ર, કેશબારી, PMJY કાર્ડ ઓફિસ, લેબોરેટરી અને ઓક્સિજન પ્લાન્ટની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે હોસ્પિટલના દાખલ દર્દીઓ તેમજ સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને દર્દીઓને મળતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા, સ્ટાફનો વ્યવહાર તેમજ હોસ્પિટલની અન્ય સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. દર્દીઓ પાસેથી મળેલી પ્રતિસાદના આધારે હોસ્પિટલની કામગીરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના વિવિધ વોર્ડને સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે પણ કલેક્ટર દ્વારા ખાસ ધ્યાન આપ્યું હતું. ફાયર સેફટી સહિતની સુવિધાઓની વ્યવસ્થા અંગે કાર્યરત છે કે નહીં તે પણ ચકાસણી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે પણ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટરે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ સાથે પણ બેઠક કરી હતી અને દર્દીઓને સમયસર સારવાર મળે, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તેમજ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સંતોષકારક સેવા મળે તે માટે સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી. સાથે જ વિવિધ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રષ્ટ બનાવવા પણ ભાર મૂક્યો હતો. નિરીક્ષણ દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રદીપ દુધરેજિયા સહિતના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિભાગોની કામગીરી અંગે કલેક્ટરે વિગતવાર માહિતી આપી હતી. કલેક્ટરે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓનો મહત્વ લાભ દર્દીઓને મળે તે અત્યંત જરૂરી છે. સાથે જ હોસ્પિટલ તંત્ર દર્દીઓ કેન્દ્રિત અભિગમ સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચના આપી હતી. મોરબી સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા સઘન નિરીક્ષણને મુખ્ય હેતુ દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાભર આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવાનો રહ્યો હતો. હોસ્પિટલની કામગીરી, સ્વચ્છતા, સુરક્ષા અને દર્દીઓની સુવિધાઓ અંગે રૂબરૂ ચકાસણી કરવામાં તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબીનો અવાજ ન્યૂઝ, મોરબી. સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. એની પછીની મુલાકાત લેવામાં આવી. શું ધ્યાનમાં એવું છે? શું આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવેલી. જિલ્લાના વિવિધ પેશન્ટ્સ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે. એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇશ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે, તમામ ડૉક્ટર્સ હોય કે નર્સિંગ સ્ટાફ હોય, બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. આગામી પણ અમારી જ્યારે RKS મિટિંગ્સ થશે ત્યારે પણ આ જે ચેલેન્જીસ અને જે ઇશ્યુઝ આઈડેન્ટિફાઈ થયા છે એની પણ અમે આગામી સમયમાં ચર્ચા કરીશું. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કોઈ મશીન લાંબા સમયથી આવ્યું બંધ હાલતમાં હોય એના દ્વારા કાર્યવાહી? હા, અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને એમાં ઝડપથી રિપેર થાય. જે મશીન્સ મળ્યા છે આપણને સરકારમાંથી કે આપણે જે ખરીદેલા છે એ બધા ઓપરેશનલ થવા જોઈએ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ઇવન જે લિફ્ટ્સ છે જે અત્યારે યુઝેબલ કન્ડિશનમાં થઈ શકે, લિફ્ટ એનઓસી જ્યાં ઉપલબ્ધ હોય એ તમામ લિફ્ટ પણ કાર્યરત થાય એના માટે અમે સૂચના કરેલી છે. ખાસ કરીને અત્યારે ઉનાળો છે અને પાણીની વધારે જરૂરિયાત છે, તો પાણીનું જે ફિલ્ટર મશીન છે તેમાં પણ આપણે પાણી જે છે એક બેસિક અધિકાર છે બધાને. તો જ્યારે કોઈ પણ પેશન્ટ આવે તો એમને બહુ ઇઝીલી પાણી મળી જાય એના માટે પ્રયત્નો કરવા જોઈએ.
અત્યારે જે પાણીની વ્યવસ્થા છે વધુ સિટીઝન ફ્રેન્ડલી બને એના માટેની સૂચનાઓ કરી છે.